તો જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે કાટરેટી સીપમાં અકવાયા છે। તો મેં ટેફા જોડે આવા કંઈક ટેફા કાઢી અને આપણો ફરટભાઈ આવ્યો આવે ફરટભાઈ 45 અને આપણે કાટરેટી સીપમાં હરવી, કારણ કે આપણું ઘરનું જ પડું થઈ ગયા। તો આપણે 15 વીઘાનું હરવાનું બાકી છે, 10 વીઘાની અંદાજમાં આવ્યા અને બીજું ખ્યાલ બીજા એક હેડાવાળું પડું છે ને ઓલકોર આપણે ચીરાવાળું છે। પછી આવા ટેફા જોઈને આવા ટેફા આપણે કટાઈ 45 ભણે કરવામાં આવે છે અને ટેફા કંઈક આવા કાઢે છે। જોઈ લો આઈસિંગ તો આપણે અહીંયા સુધી નહીં આવ્યું હતું, આપણે સેટ કરાવ્યું પછી એમને આપી દીધું હરવા, કારણ કે બીજો વાંધો ના આવતો। આ ડમરી છે ને આંખમાં બહુ ઉડે, કારણ કે પવન હે ને જાય છે। જો આપણું આ ફરક થાય 45 આજે આપણે ધોઈને આવ્યા છીએ, જોઈ લો આજે આપણે ધોઈને આવ્યા હતા ને આપણે ધોઈને આમાં દીકું છે હરવા। હું તમને ખાર બાર બતાડી દઉં। ફરટભાઈ 45 નું આઈસર છે અને હરવામાં તો બહુ મજા આવે। આઈસર દબાઈ ને થાય ને અને હાંકવાની એવી મજા આવે। આવા આવા રંડા કાઢે છે નાકા તો રોટાવેટરનું કંઈક નુકસાન આવ્યું, આપણું આઈસર જાય અહીંયા કંઈક નુકસાન આવે જ છે રોટાવેટરમાં। તો આજે આપણે આવી ખાર કાઢીએ, જોઈ લો એકદમ સીધી ખારો, દોરો કઈ ઘટ્યા નહીં। અને બીજો તે વાંધો ને આમાં થોડુંક કાંકરા વાળું હે ને એના હિસાબે થોડુંક દબાવે છે। જો આવા કાંકરા આવે ને શું થાય એટલે આપણે માપે કારણ કે હરવામાં મજા એવી આવે એવી છે ને। ફરટભાઈ 45 નું આઈસર કિંગ છે। આઈસર નું કઈ ઘટે નહીં, બીજા ટ્રેક્ટર નું કઈ નું આવે આઈસર જોઈ લો આવે છે ને દબાતી નથી, ઠામ બહુ નામ કઈ જોઈ લો આ થોડી મારી તો કાકા ફરે બાઈક ડમરી જોઈ લો રોટાવેટર જેવી ડમરી ઉડાડે છે। જોઈ લો આપણે આ ટેપા કટાયા આવા। તો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો ને આપણી આઈડી ને ફોલો કરી નાખજો। તો જય માતાજી।